છે પીપી એટલે કે પ્રવીણ પટેલ. વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે. 5 મોટેલ્સના માલિક, અપાર સંપત્તિ, તમામ સુખ સુવિધાઓ, તો પણ બેચેની, વ્યથા અને ચિંતા એમને ઘેરી વળી છે. એક તો તેઓ વતન પ્રત્યેના વહાલના કારણે અમેરિકાનો આનંદ નથી માણી શકતા, અને બીજું પશ્ચિમી પવનના રંગે નકશીક રંગાયેલી એકની એક જવાન સુંદર છોકરીના કારણે આ પ્રવીણ પટેલની ઊંઘ હરામ થઈ ગઈ છે, જેની ચિંતામાં મધરાત્રે પીપી શેઠ પોતાના હોઠ ચાવી રહ્યા છે. એ બોલ્ડ એન્ડ બ્યુટીફુલ છોકરી છે ક્યાં? ले आओ अपनी अपनी टीम, सजी आज तारों से जमीन. ये रात ना होगी क्लीन, जमाने भर की यहाँ पे ड्रिंक्स. ना सोचो करना क्या है फिर, हो जैसे पल ये सब आखिर 24/7 करे છે પાર્ટી, ડાન્સ વાન્સ કરીને નીટ પેગ મારતી. ગુજરાતી છોકરી, યુએસએ ની શાન, ગુજરાતી છોકરી. જોવામાં ઈ હોટ છે પણ દિલથી આ કૂલ છે. લટકાની ઝટકા મારે છે છોકરી, યુએસએ ની શાન, અરે યુએસએ ની શાન, ગુજરાતી છોકરી, યુએસએ ની શાન, ગુજરાતી છોકરી. I'm always rolling and I know this. Every time when I go for a ride I leave back everything that's calling. मेरा दिल से सबको sorry, ये जो जिंदगी की डोरी आज लगा मैंने उसकी छोड़ी. I feel high every time and I hate to listen boring stories. Yeah. કોઈથી ના હેન્ડલ થઈ સોલિડ એટીટ્યુડ છે. હા, કોઈથી ના હેન્ડલ થઈ સોલિડ એટીટ્યુડ છે. ક્યારે કોઈને શું બોલી દે તો એનો મૂડ છે. શું છે એના દિલમાં ભેદ કોઈ ના ખોલે, પ્રેમની રીત ન જાણે, હસીને સાથી બોલે. દર્શન વશન પણ ઉલટું દેખાડે છોકરી, યુએસએ ની જાન, અરે યુએસએ ની જાન, ગુજરાતી
24/7 કરે છે પાર્ટી ડાન્સ વાન્સ કરીને નીટ બેગ મારતી 24/7 કરે છે પાર્ટી ડાન્સ વાન્સ કરીને નીટ બેગ મારતી લેટ નાઇટ પાર્ટી કરીને જાય છોકરી યુએસએ ની શાન અરે યુએસએ ની શાન ગુજરાતી છોકરી યુએસએ ની શાન ગુજરાતી છોકરી ગુજરાતી છોકરી એ તો ચાલ્યા કરે દિવ્યા! હું તારી સાથે પછી વાત દિવ્યા! કરું. શું થયું પણ તે જોયું તે રોજ નવા નવા છોકરા એને મૂકવા આવે છે મને જરા પણ પસંદ નથી મારે એનો કોઈ રસ્તો શોધવો પડશે અને બહુ જ જલ્દી શોધવો પડશે પીપી પ્લીઝ તમે ધારો છો ને એવી આપણે સિમરન નથી યા થોડી બોલ્ડ છે બટ એની પણ ચોઇસ છે રાઈટ મને એની ચોઇસ જરા પણ પસંદ નથી મારે કાલે ને કાલે ઇન્ડિયા ફોન કરવો પડશે ટુમોરો મોર્નિંગ ઓનલી હેલો અરે જુએ તારે ફોન પર ચીપકી રહી છે હા હા બોલ તે મને બહુ જ સરસ રસ્તો બતાવ્યો છે હું આજથી જ શરૂ કરી દઉં છું આપણે પછી વાત કરીએ ઓકે જય શ્રી કૃષ્ણ દિવ્યા મારી એકમાત્ર ચિંતા દૂર થઈ જાય ને એવો રસ્તો મળી ગયો છે બહુ જ ઈઝી છે આપણે નેક્સ્ટ વીક ઇન્ડિયા જઈ રહ્યા છે અરે મારી વાત સાંભળીને તને સરપ્રાઈઝ નહીં થયું ના બીકોઝ મને ખબર છે તમને ઉતાવળે નિર્ણય લેવાની આદત છે પણ નિર્ણય લેતા પહેલા તમારી આ લાડલીને પૂછ્યું છે એ તૈયાર છે કે નહીં અરે જરૂર તૈયાર થશે હમણાં જ પૂછી લઉં છું ટ્રાય ઇટ મારી ડાર્લિંગ ડોટર તો ખુશ થઈ જાય ને એવી એક ખબર લાવ્યો છું નેક્સ્ટ વીક આપણે ઇન્ડિયા જઈ રહ્યા છે ત્યાં તારા એક નક્ષિક શુદ્ધ ઇન્ડિયન યંગ મેન સાથે લગ્ન થશે ખૂબ જ ધામધૂમથી રજવાડી ઠાઠથી આર યુ રેડી થેન્ક ગોડ સિમરન માની ગઈ હાય બાપાએ કાંઈ કીધું લાગે છે વડાઈ શું વાત છે પ્રવીણ બહુ ખુશ લાગે છે આજે ત્યાં જો બહુ ખુશ છું આવો મહેન્દ્ર બેસ્ટ ટુ બેસ્ટ સાચે જ મહેન્દ્ર આજે હું બહુ જ ખુશ છું આટલા વર્ષોથી આપણે પરદેશમાં આપણા વહાલા વતનને યાદ કરીને રહીએ છીએ બટ હવે મને મારું લવિંગ ઇન્ડિયા યાદ આવી રહ્યું છે માય હાર્ટ માય ગુજરાત માય ગુર્જરી માય લવિંગ ઇન્ડિયા હું આવી રહ્યો છું પીપી ઇન્ડિયામાં કાયમ તો નથી રહી જવાનો ને અરે કદાચ રહી પણ જાઉં અત્યારે તો મારી ડોટરને નક્ષિક શુદ્ધ ઇન્ડિયન યંગ મેન સાથે પરણાવી દેવાનું પ્લાનિંગ છે તારી છોકરી માન છે કેમ નહીં માને મારી ડોટર છે એને મનાવીશ સમજાવીશ મને ખાતરી છે કે માની જશે તો પીપી ક્યારે જવાનો પ્લાન છે બસ નેક્સ્ટ વીક ઉપડું છું એમપી એક વાત કહું ત્યાં મને તારી બહુ યાદ આવશે લે પીપી આ સ્ટીક રાખ ઇન્ડિયામાં તને મારી યાદ અપાવશે પણ આનું હું શું કરીશ આ આપણી દોસ્તીની યાદગીરી જરૂર જરૂર ચાલ મારે બહુ કામ છે હવે મારે જાવું છે ચાલ મળીએ આપણે હા ઓકે બાય
મહેન્દ્ર સાચું જ કીધો હતો. એન્ટિક તો લાગે છે. आओ आओ मिस्टर लेट लतीफ आओ पधारो. सॉरी सर. सॉरी जाए तारू भाड़ में. चल कामे लग. चल. મારો પણ એક દિવસ આવશે. હું કાયમ નોકરી નહીં જ કરું. માલિક બનીશ માલિક. મોડર્ન ભવ્ય જીમનો માલિક. મોટા મોટા ફિલ્મ સ્ટારો મારી પાસે ટ્રેનિંગ લેવા આવશે. બસ ખાલી 2-3 કરોડ રૂપિયા મારા હાથમાં આવી જાય પછી હું મારો સપનો એવો ભવ્ય રીતે સાકાર કરીશ કે આ મિસ્ટર મારફતિયાની તો હવા નીકળી જશે. ઓ સર. હા ચાલો જોન ઇબ્રાહિમ. Yes, one day my dream become true. જોજે ચિરાગ, એક દિવસ હું આ શહેરની સર્વશ્રેષ્ઠ રેસ્ટોરન્ટનો માલિક બનીશ અને ત્યારે હું પકામાંથી પ્રકાશ બની જઈશ. મિસ્ટર પ્રકાશ પનસુરિયા, ઓનર ઓફ ડિલિશિયસ રેસ્ટોરન્ટ. પકા, તું સારામાં સારો કુક છે, એ વાતમાં તો કોઈ ડાઉટ નથી. આ મરવાના વાંકે જ ચાલતી હોટલે તે તારા બનાવેલા સ્વાદિષ્ટ ભોજને શ્રેષ્ઠ બનાવી દીધી છે. તને ખબર છે, પહેલાં છે ને અહીંયા ગણ્યા ગાંઠા લોકો આવતા હતા, પણ હવે છે ને હાઈફાઈ માણસો આવે છે. પણ તું જે સપનું જોઈ રહ્યો છે ને એ થોડું અઘરું છે. જરાય અઘરું નથી. બસ 10-20 લાખનો સવાલ છે. ઓનલી 10 પેટીસ. 3 પેટી આવશે ક્યાંથી? 3 પત્તીમાંથી? એ તો હું પણ નથી જાણતો, પણ હું પૈસા કમાઈશ એટ એની કોસ્ટ. છપ્પર ફાડીને કમાઈશ. પછી એના માટે મારે કોઈને ટોપી પહેરાવી પડે કે પછી બૂચ મારવું પડે, પણ હું મારીશ. અને હું રેસ્ટોરન્ટનો માલિક તો બનીશ જ. જોઈ લેજે તો, પકો નામ છે મારું. પ્રકાશ પનસુરિયા. પકો. अरे वाह. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. સલામ છે સર. ઓસમ. હા હા થેન્ક યુ. સર તમને એક વાત કહું, હા? તમે બહુ સરસ ડાન્સ કરો છો, પણ આ ડાન્સ ટ્રેનરની મામૂલી નોકરી શું કરવા કરો છો? વહી પુરાની કહાવત, મજબૂરી. સપનો તો મારું પણ છે, આ શહેરનો જ નહીં, આખા ગુજરાતનો શ્રેષ્ઠ ડાન્સ ક્લાસનું હું માલિક હોઉં. પણ એના માટે પૈસા જોઈએ. મની, રોકડા, નગદ. મારા જેવા 10,000ના પગારદારની પાસે એટલા રૂપિયા આવે ક્યાંથી? સર, લોટરી ખરીદવાનું ચાલુ કરી દો. નહીં દોસ્ત, લોટરી મારા કિસ્મતમાં નથી, પણ મને એટલી તો ખાતરી છે કે પૈસા મારા હાથમાં આવે 15-20 પેટી. અને મને એ પણ ખાતરી છે કે એના માટે મારે પરસેવો નહીં પાડવો પડે. ઈઝી વે, ઈઝી મની. ઉપરવાળાએ મને કાયમ નોકરી કરવા માટે પેદા નથી કર્યો. હા ગાઈઝ, જસ્ટ વેટ એન્ડ વોચ. હવે પ્રેક્ટિસ શરૂ કરો.
યસ ઓબીડિયન્ટ બકુલેસા હા ઉર્ફ બકો હા સર આ મારી 1575મી અરજી છે તમારા માટે પ્લીઝ આને પાસ કરી દેજો જો મારી આ અરજી પાસ કરી દેશો ને તો હું તમને ત્રણેયને પ્રસાદ ચડાવીશ હા સર હું જાણું છું આઈ નો સર કે તમે ત્રણેય મારી રોજ રોજની એક ને એક ટિપિકલ અરજી સાંભળીને કંટાળી ગયા હશો બટ હું શું કરું વોટ કેન આઈ ડુ હું બકુલેશ શાહ MA એમએડ ગોલ્ડ મેડલિસ્ટ ઇન ઇંગ્લિશ માત્ર 6000ની માસિક સેલેરી ઉપર ઉચ્ચ ખાનદાનના છોકરાઓને ઉલ્લુની જેમ ટ્યુશન ભણાવે છે એ તમને શોભા દે છે અને તમે તો ગોડ છો ને ભગવાન તમે ત્રણેય મળીને આજ સુધી મારા માટે એક સારી નોકરી નથી શોધી શક્યા વેરી બેડ એન્ડ વેરી વેરી શેમફુલ અને તમને 1000 વાર કહ્યું કે હું રોજ એક ડાયરી લખું છું અને એના અંદર હું જે કંઈ પણ લખું છું એ તમારા ત્રણેયથી છુપ્યું તો નથી ને પણ તમે તો અંતર્યામી છો તમે ત્રણેય મને શું કહેવાના છો હા બકા એ મારા બકા જો બેટા તકલીફ તો રહેવાની ને અરે પણ ક્યાં સુધી આ તમારા તકલીફના લીધે મારી તશરીફ સૂજી ગઈ છે તમને ખબર છે તમે જાણો છો કે મારે એક એડ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખોલવું છે એકદમ સેન્ટ્રલી એસી હોય એના અંદર એવું જેના અંદર હજારો લાખો છોકરાઓ ભણવા આવતા હોય એવું એક ઇન્સ્ટિટ્યૂટ ખોલવું છે એના માટે મારે માત્ર 1-2 કરોડ રૂપિયાની જરૂર છે તમારા માટે 1-2 કરોડ રૂપિયા કોઈ મોટી વાત છે અરે પગનો મેલ છે આમ ચૂટકી વગાડશો ને તો આપી શકો છો મને ઠીક છે 1-2 કરોડ રૂપિયા વધારે લાગતા હોય તો 5-25 હજાર ઓછા આપી દેજો ચાલશે મને પણ પ્લીઝ મારી હેલ્પ કરો જો સર આજ હું તમને ત્રણેયને કહી દઉં છું છેલ્લી વાર આજના પેપરમાં મારા માટે કોઈ સારી નોકરીની અરજી આપી દેજો પ્લીઝ જો નહીં આપશો ને તો તમારો આજી બકો છે ને બકો એ પોતાના જીવને કંઈક કરી નાખશે કહી દઉં છું અને એના જિમ્મેદાર છે ને તમે ત્રણેય જણા હશો તમે ત્રણેય પેપર હા ભાઈ હા પેપર વાળો આવી ગયો છે પ્લીઝ હાથ જોડું છું આજના પેપરમાં મારા માટે કોઈ સારી અરજી આપી દેજો હા ભાઈ માનવતા મરી પરવારી તો પહેલા ક્યાં જિંદા હતી આયુર્વેદિક કુમકુમાદી તૈલમ પારુલ બ્યુટી પાર્લર હટ જાહેરાત એક કરોડપતિ NRI ની દીકરી માટે એક ભણેલો ગણેલો દેખાવડો ઊંચો પથજડ હીરો જેવો મૂર્તિઓ જોઈએ છે કસરતી બોડી હોય હા ઓય હોય રિતિક જેવો ડાન્સ આવડતો હોય એ હું તો માઇકલ જેક્સન છું સાથે સાથે NRI યંગ છોકરીને કસરત શીખવી શકે એવા ટ્રેનરની સ્વાદિષ્ટ રસોઈ બનાવી શકે એવા કુકની મેનેજર યોગ્ય છોકરો ની જરૂર છે આ બાવળા વહીવટ સંભાળવા માટે તો બનાવેલા છે નીચેના સરનામે રૂબરૂ મળો ભૈલું લાગે છે લક્ષ્મીબેન તારા તૂટેલા ફૂટેલા ભંગાર જેવા ભાગ્ય પર ટકોર કરી રહી છે પહોંચી જા ફટાફટ ઓય હોય જો દિવ્યા આપણો બંગલો આવી ગયો જોયું તમારી લાડલી જેટલી સ્પીડમાં કાર ચલાવીને આપણા પહેલા આવી ગઈ શી ઇઝ ટુ મચ મને ખબર જ હતી ડોટર કોની છે ખબર છે તમારી ઉતરો ચલો વેલકમ પીપી કરવાનું છે કેમ છે બસ ફાઇન એકદમ થેન્ક યુ જેજે થેન્ક યુ વેલકમ ટુ ઇન્ડિયા Thank you. ગુજરાત આ મારો ભાણિયો સોનું દેખાતો નથી હા સોનું એક કામથી અર્જન્ટ ગયો છે બહાર એ આવી જશે પછી મેં તને જે કામ સોંપેલું તે થઈ ગયું છે ને અરે એવરીથિંગ ઇઝ ડન ડોન્ટ વરી પીપી વેલકમ ટુ ઇન્ડિયા નાઉ Thank you. કમ હોમ હા ભાભી શું થયું
ગાડી કેમ ઊભી રહી ગઈ? પંચર પડી ગયું? ના, આપણો બંગલો આવી ગયો ને એટલે. જો તમારું પેટ ભરાઈ ગયું ને તો નીચે ઉતર. હા, પણ ભાભી હજુ સુધી પેટ નહોતી ભરાયું. હે ભગવાન, જમવાનું તૈયાર હશે ને? દુખડી નીચે ઉતર ને પહેલા. હા, ખાઉં ખાઉદરી ગાડીમાં. ચલો. હા ચલો ચલો. ગાડીમાં જગ્યા નથી રહેતી એટલી જાડી થઈ ગઈ છે. સવારથી શોધી રહ્યો છું, ક્યાં ગઈ? ઇન્ડિયાનું ફૂડ બહુ જ સારું છે. Actually, it's too good. તો અહીંયા આવો, બહુ મજા આવશે. You know what? ક્યાંય નથી. અહીંયાના cook superb છે. અહીંયા પણ નથી. એકદમ superb. તું એકવાર ઇન્ડિયા આવો ને. અરે ક્યાં ગઈ? હું તારી સાથે અરે પછી હમણાં તો અહીંયા હતી. પીપી શું શોધો છો? અરે મારો જીવ શોધી રહ્યો છું. મારી સ્ટિક. દિવ્યા મને કે મારી સ્ટિક ક્યાં ગઈ? પીપી ચિલ, મળી જશે. આમ પણ તમે ભૂલકણા તો છો જ. ક્યાં ભૂલી આવ્યા બોલો? અરે જ્યારથી હું અહીંયા આવ્યો છું ને એક બી વાર બહાર નથી ગયો. હે ભગવાન, આ સ્ટિક જો મને નહીં મળી તો. અરે મારી સ્ટિક મને મળી ગઈ. હાશ, મારા જીવમાં જીવ આવી ગયો. જે આ સ્ટિક તને ક્યાંથી મળી? આઉટડોર સોફાની નીચે પડી હતી. પણ પીપી એક મામૂલી સ્ટીક માટે યોર બાવલા કેમ થઈ ગયા? આ સ્ટીક તો ઇન્ડિયા में 500 રૂપિયામાં મળે છે. જે વાત એમ છે ને કે આ સ્ટિક છે ને મને મારા લંગોટિયા યુએસએ વાળા દોસ્તારે આપી છે ખાસ. મને બહુ ગમે છે. એક વાર પણ મારી નજરથી દૂર થઈ જાય ને તો આ પીપીનું બીપી વધી જાય છે. ચાલ એ બધી વાત જવા દે. મને એ કે આજની બધી તૈયારી થઈ ગઈ છે ને? ઓલ તૈયારી કમ્પ્લીટ. હા, હમણાં જ થોડી વારમાં મૂર્તિઓની લાઈન લાગી જશે, રાશનની દુકાનની જેમ. આજો બોલો ઓલી જગ્યાએ તો. હા, વાહ વાહ, બહુ સરસ કામ કર્યું છે ને કઈ. થેન્ક યુ. ગુડ ગુડ ગુડ. ચાલ બાકીનું કામ બતાવ, અમે પહોંચીએ છીએ. ઓકે પીપી. યા થોડું ઘણું આમ તેમ ચાલે. ઓકે ફાઇન. યા સિમરન દીદી, હા, આમાં તો તમારા સ્વયંવરની જાહેરાત છે. સ્વયંવર ભાડમાં ગયો સ્વયંવર. હું જાણું છું આ પ્લાન ડેડીનો છે. એમાં ખોટું શું છે? શું તમારી લગ્ન કરવાની ઈચ્છા નથી? લગ્ન? યુ મીન મેરેજ? એ પણ એક ટિપિકલ ઇન્ડિયન સાથે? નો, નેવર. મારો લાઈફ પાર્ટનર તો મારી ચોઈસનો જ હશે. ઓકે, તો તમને પીપી અંકલ બોલાવે છે, હું જાઉં છું. તું જા, હું આવું છું. એ બધાને તો હું જોઈ લઈશ.